મારા દીકરો એક મગજની બીમારીમાં છે અને મારા ઘરવાળા ઓફ થઈ ગયા છે ભાઈ. રૂમ છે, આ મારું ઘર છે અને આમાં રેવી સેવી બોલતા ગુરુદેવ પાસે આટલી જ પ્રાર્થના કરું છું કે મન દે તો માયા દે, નકર મારા મનને માર. મારું મન મોટું અને માયા નહીં તો આવા બબે ધક્કા ન માર. મને છાતીનો દુખાવો છે તો હું બહાર કામે જાઉં તો હું કામ નથી કરી અને આ દીકરાને 5 મિનિટ મેકીને નથી જવાતું. શેરી વાળા સાનો રાખવાનો તો નથી તો એટલો આમ કરો જ બહુ કરો. 18 વર્ષની મારી દીકરી છે અને મારી દીકરી મજૂરી કામ કરવા જાય, ક્યારેક જાય ક્યારેક મજૂરી આવે ન આવે. આ બાબલો તો જલમથી જ છે, સારો હતો લઈ ગયો ના રહ્યો તો મન નથી માનતું. હું કામે જાઉં તો મને છોકરાને કાક થશે તો માણસ શું કહેશે કે છોકરાને ધ્યાન ન રાખીએ ક્યાં. આ સમય તો મારા આગળ તો આવું બધું તો હું ઘર બાંધીને બેઠી કાયમ તો હું તમને કેવા આવી શકું કે ભાઈ મારા આ છે પ્રોબ્લેમ. જય માતાજી મિત્રો, આજે છે આપણું સારું કાર્ય કરવાનો દિવસ 49 આજે 49મા દિવસે આપણે શિક્ષા રહ્યા હતા. એક ભાઈની કોમેન્ટ હતી કે એમને એક ભાઈ છે, એમને તકલીફ છે મેન્ટલી, અને બેન છે અને એક દીકરી છે કે જે મહેનત કરીને ઘરનું રોજગાર ચલાવે છે. તો આપણે એમને મળીએ. જય માતાજી. તેમને મળીએ. તો બેન, હમણાં તમારા હસબન્ડ ને શું તકલીફ થઈ ગઈ? એ આમ બીમાર હતા ને તે અત્યારે ઓફ થઈ ગઈ. અને આ ભાઈ ને? એની પહેલેથી જલમ અત્યારે 26 વર્ષ છે. અને તમારી દીકરી છે દીકરીને કઈ વાંધો નથી, એ તો કામે જાય છે. એ કેટલા વર્ષના છે? એ 18 વર્ષની છે. તમે? મારે 45. તમે કઈ કામ કરો છો કે? અને હું મજૂરી કરવા જાઉં પણ હમણાંથી નાના ઓફ થઈ ગયા તે દુના રહેતો નથી. આ છોકરો હાથે ખાઈ શકતો નથી અને એકલો રહેતો નથી, ખાટો બહુ. તો ઘરનું રોજગાર ચાલી જાય છે તમારે? હજી 3 મહિના થયા એને ઓફ થઈ ગયા નહીં, પણ આવી રીતે બધી પરિસ્થિતિ છે. એમ બધું લઈ જવાનું એના હાથે, આપણે એના હાથે કોઈ વસ્તુ ન કરીએ એટલું. તો ઘરમાં બીજું કોઈ કમાવાળું નથી? ના ના, કોઈ નહીં. સગાવાલા કોઈ મદદ કરે એવું? છે એમનો દેરિયા જેઠિયા છે, એમ કે કોઈ જાતની કઈ ઓલું હોય તો દેશું એમ કે ને, એમ તો કે. તો આમનું તમે દવાખાને ડોક્ટર ને કોઈ બતાવ્યું છે કે નથી બતાવ્યું? પેલા બહુ દવા કરાયા, ઘરના મકાન હતા ને એ વેચ નાખ્યા. પછી અમારથી ઓલું નહોતું એટલે પછી અમને આ પાછા બધા સાથ આપીને અમારા ગામના ભીખુ દાદા હતા એને અમને રૂમ કરી દીધો. એ કે જો તમે અમારથી ભાડું ન ભરાતું, એટલે પછી આ ઘરનું કરી દીધું એને. અમે જો આ રાશનની કીટ લાયા છે તમારી આટલું, બરોબર ને? તમ તારે અને બીજી કઈ જરૂરિયાત હોય તોય તમે કહેજો આ ભાઈને છે કે અમને, બરોબર? રૂમ છે, આ મારું ઘર છે અને આમાં રેવી સેવી બોલતા રોડ છે અને છેલ્લું મકાન અમારું છે અને આ અમારું ઘર છે. બધું રેવા કારવાનું બધું આવું છે, અમારી સુવિધા આવી બધી અને એમાં અમે રેવી સેવી. હા, અમે ઘરના રેશનના ઘઉં આવે એ અમે લાવીએ. અમે હાજર મારા દીકરો એક મગજની બીમારીમાં છે અને મારા ઘરવાળા ઓફ થઈ ગયા છે ભાઈ. અને હું એની સેવામાં ઘરે કામકાજ જઈ શકતી નથી, જાતી હતી ત્યારે હું કામકાજ કરતી હતી. 18 વર્ષની મારી દીકરી છે અને મારી દીકરી મજૂરી કામ કરવા જાય, ક્યારેક જાય ક્યારેક મજૂરી આવે ન આવે તો અમે અમારું ઘરનું ગુજરાન આવી રીતે હાલે છે. તો તમે અમારી મદદરૂપી આવો, ફૂલની તો ફૂલની પાકડી એવી મદદરૂપી આવો તો સારી વાત છે. તો મિત્રો, આ બેન છે એમના પાડોશી છે. તો બેન, તમે કેટલા વર્ષથી આ બેન ને ઓળખો છો? અમે પેલા રહેતા હતા, પછી રહેવા આવ્યા છે. ઘણા વર્ષ. અંદાજે કેટલા વર્ષ છે? 15 વર્ષ જેવું થઈ ગયું છે. અને આ પરિસ્થિતિ બેન ની કેટલા ટાઈમ થી છે? 3 મહિના થયા. 3 મહિનાથી ઘરવાળા પાસે થયા પછી. અને આ બાબલો તો જલમથી જ છે, સારો હતો લઈ ગયો ના રહ્યો. તમે એમની મદદ કરો છો કે તમે નથી કરતા? કરવી નહીં, એને બધું કે મને કામ છે તો એમ ખ્યાલ તો મને કામ આવું ખરાબ. મને અમને તકલીફ મને છાતીનો દુખાવો છે તો હું બહાર કામે જાઉં તો હું કામ નથી કરી શકતી
અને આ દીકરાને 5 મિનિટ મેકીને નથી જવાતું. શેરી વાળા સાનો રાખવાનું તો નથી રહેતો, એટલો આમ ક્રોધ બહુ કરે. તો મન નથી માનતું, હું કામે જાઉં તો મને છોકરાને કાંક થશે તો માણસ શું કહેશે કે છોકરાને ધ્યાન ન રાખીએ ક્યાં. એટલે મારે આવી બધી પરિસ્થિતિ છે. અને જો ઘરનું લાઇટ બિલ હોય, ઘર વેરો આવે, અત્યારે 16,000 તો મારે ઘર વેરો આવ્યો, અત્યારે મારે 28,000-2500 લાઇટ બિલ આવ્યું. પણ શું કરવાનું, મનમાં આ બધું સમજુ છું. જ્યાં 3 મહિના થયા આવી મારી પરિસ્થિતિ છે. તો આ સમય તો મારે આગળ તો આવું બધું તો હું ઘર બાંધીને બેઠી કાયમ તો હું તમને કેવા આવી શકું કે ભાઈ મારા આ છે પ્રોબ્લેમ, આ પ્રોબ્લેમ બધો આવો છે. અને ભાઈ તમે આવ્યા અને અમને આવી એટલી રાહત આપી, તમને એટલો અમને આધાર આપ્યો, એથી તમારો ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, હું મારી ગુરુદેવી પાસે આટલી જ પ્રાર્થના કરું છું કે મન દે તો માયા દે, નકર મારા મનને માર. મારું મન મોટું અને માયા નહીં તો આવા બબે ધક્કા ન માર. તો બેનની નાની પરિસ્થિતિ તમે જોઈ તો ખરેખર ગરીબ એ નથી, ગરીબ એ છે કે જેની પાસે કરોડો રૂપિયા છે ને કોઈને મદદ નથી કરતા. અને હું આજે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ બેનની પરિસ્થિતિ જોઈને જો તમને થોડું કંઈ લાગતું હોય ને માણસાઈ હોય તમારામાં, તો બેનની મદદ કરજો. અને મારા આટલા દિવસના સેવન અભિયાનમાં મેં કોઈ પાસે હાથ નથી જોડ્યા માતાજી સિવાય. તો આજે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે થાય તો આ બેનની મદદ કરજો, કેમ કે એમને આગળ પાછળ કોઈ નથી. આજનો બ્લોગ અહીં પૂરો થાય છે. મળીએ કાલે નવા બ્લોગ સાથે. આપશો ને મારા જય માતાજી.